માણસ પાસે જે હોય છે ને એનાથી એને સંતોષ નથી હોતો. એના પાસે જે નથી હોતું એની ચાહના, એની ઈચ્છા, એની અપેક્ષા એના જીવનમાં રહેલી હોય છે અને એમાં ને એમાં એ પોતાનો સમય વ્યતીત કરે. મિત્રો, આજનો વિડીયો કંઈક આવી જ વસ્તુ માટે સમર્પિત છે. તમે વેપાર કરવા માંગો છો, તમે કપડાનો વેપાર કરવા માંગો છો, સુંદર. એના વિશે તો હું ઘણું કહી ચૂક્યો છું. હવે તમે કપડાનો વેપાર કરવા માંગો છો એટલે તરત જ બેંકમાંથી પૈસા છે એમ વિચારીને સીધા સુરત પહોંચી ગયા કેસરિયા ટેક્સટાઇલ કંપની અને મારા વિડીયોને ધ્યાનમાં રાખીને તમે પરચેઝિંગ કરો છો અને પછી વેચવાનું શરૂ કરો છો. અને વેચાય બી છે, કારણ શું કે કેસરિયાનું કપડું સારી કિંમતમાં સારા નફા સાથે બધા જ પસંદ કરે છે અને ખરીદે છે. તો મિત્રો, આને સફળતા કહેવાય? નો, બિલકુલ નહીં. સફળતા કોને મળે છે આજ એના વિશે વાત કરવા માંગુ છું. સફળતા મેળવવા માટે ઘણા જ પગથિયા છે જે આપણે એક પછી એક સર કરવાના છે. તેમાં સૌથી મહત્વનું અને બહુ જ જે જરૂરી છે એના વિશે આજે વાત કરશું. મિત્રો, આપણે કહીએ છીએ ને, પેલો ઘા પરમેશ્વરનો. તમે શરૂઆત જ એકદમ ધમાકાથી કરો તો તમને સફળતા શાંતિથી અને આરામથી મળી જશે. હવે મિત્રો, આ સફળતાનું પહેલું પગથિયું કયું છે? પહેલું પગથિયું છે પ્લાનિંગ અને એક ગોલ સેટ કરવો કે તમારે ક્યાં જવું છે. તમે સ્ટેરિંગ ઉપર બેસો તમારી ગાડીના કે તમારા બાઇક ઉપર, તો તમે નેચરલી નક્કી કરશો ને તમારે ક્યાં જવાનું. XYZ જગામાં તમે ઊભા છો તો તમારે ABC જવું છે કે PQR જવું છે કે ક્યાં જવું છે. જ્યાં સુધી તમારા મગજમાં એ નકશો તૈયાર નહીં હોય તો એ બાજુ તમારી ગાડી કેવી રીતે હંકારશો. એવી રીતે જ તમે એક ગોલ સેટ કરો કે આજે ડિસેમ્બર મહિનો છે, આવતા ડિસેમ્બરમાં હું મારી જાતને એક આ સ્થાને જોવા માંગુ છું. એના માટે મારે શું કરવાનું છે? પહેલાં તો બધું જ પ્લાન કરવાનું છે અને એક ગોલ સેટ કરવાનું છે. મિત્રો, શાંતિથી, ભલે 2 દિવસ વધુ લાગે પણ તમે શાંતિથી પ્લાનિંગ કરો. હિતેચ્છુઓ આગળથી સલાહ લો, મશવરા લો. જે સફળ થયેલો છે આ જ વેપારમાં એના સાથે તમે બેસીને વાત કરો કે ભાઈ એના સફળતાનું રાજ. એવી રીતે જે નિષ્ફળ ગયો છે એનો બી તમે મુલાકાત લો અને એવા કયા પરિબળો છે જેને કારણે એ ફેલ ગયો છે, અસફળ રહ્યો છે, એ બધી જ વસ્તુ મગજમાં રાખી અને તમે એક ચોક્કસ પ્લાન તૈયાર કરો, એક ચોક્કસ ગોલ સેટ કરો. એ થઈ ગયા પછી તમે એના પર કામ નહીં કરો. સોરી, આપણે બિલકુલ ઉતાવળ નથી કરી. એક સરસ મજાની ડાયરી લઈ અને ડાયરીના પહેલા પાનામાં તમે જે પ્લાન કર્યો છે, તમે જે સૌથી પહેલા તમારો ગોલ લખો કે ડિસેમ્બર 2024માં હું આ સ્થાને આટલી મિલકત સાથે આટલો સફળ હોવો જોઈએ. અને આવા ગોલ સેટ કરવામાં કંઈ કંજુસાઈ નહીં કરતા, કારણ કે એના કંઈ પૈસા નથી લાગતા. તમને દિલમાં જે મહત્વકાંક્ષા છે, તમારા હૃદયમાં જે મહત્વકાંક્ષાઓ રમી રહી છે, તમે એ સ્થાને પહોંચવા માંગો છો. ઈશ્વરને યાદ કર્યા પછી હાથ જોડીને દીવા અગરબત્તી કરીને તમે જે ગોલ સેટ કર્યા છે, તમે જે પ્લાનિંગ કર્યું છે એને વ્યવસ્થિત વાંચો એટલે પેલા કથા વાંચતા હોઈએ કે કોઈ નવલકથા વાંચતા હોય, કોઈ સિનેમા જોતા હોય, એવી રીતે નહીં. તમે એક દાળ અને રોટલી, એને તમે જેમ રોટલીને દાળમાં તમે બોળી અને તમે ચાવો છો ત્યારે એનો સ્વાદ અને એની સુગંધ અને એની પાચન તંત્રને તમે કેટલું માણો છો. યુ આર એન્જોયિંગ ઇટ. વાવ, શું સરસ સ્વાદ છે. એવી રીતે તમે મહેસૂસ કરો છો તમારા મોઢામાં કે દાળનું સરસ મજાનો વઘાર, દાળની સરસ મજા સોડમ અને તુવરની દાળ કેટલી સુંદર ચાવવામાં આવે છે અને એનો સ્વાદ કેટલો મીઠો છે. એવું તમે એનું અભિયાન કરો. હવે બીજી વસ્તુ એ આવે છે, જેવી રીતે આ મેં ખાવાનું ઉદાહરણ આપ્યું એવી રીતે જ તમારે છે ને એક વસ્તુ કરવાની કે તમે જે વાંચો છો ને એને આ દાળ ને રોટલી જેવા જ અનુભવથી એને વાંચો. અને એ વાંચતા હો ત્યારે મનમાં એવી લાગણી પેદા કરો કે યસ, હું કરી શકીશ, મારો આ ગોલ મને મળશે, હું કરી જ શકીશ.
મારા પાસે એટલી તાકાત છે, એટલો આત્મવિશ્વાસ છે, એટલી શ્રદ્ધા છે ઈશ્વર તરફ કે મારા પાસે આનું 100% રિઝલ્ટ આવશે ને આવશે. એ તમે રોજ દિવસમાં 3 થી 5 વાર જ્યારે બી ટાઈમ મળે, લાગે કે કસ્ટમરો નથી, તમે ફ્રી બેઠા છો, તમને કંઈક ફાલતુ બધા વિચારો આવે છે, એ બધા વિચારોને ખસેડી ડાયરીને તમારી સામે રાખી અને એ પોઈન્ટ વાંચો 1 વાર 2 વાર 3 વાર અને મહેસૂસ કરો, અંદર એવી લાગણી પેદા કરો કે યસ, એવું તમે ઉત્તેજના લઈ આવો તમારી અંદર કે યા હું કરી શકીશ. એ ઉત્તેજના સાથે એકદમ પ્રેમ ભર્યા પોઝિટિવ વિચારથી તમે આ તમારો ગોલ વાંચો અને આ તમારું જે પ્લાનિંગ છે એના પર કામ કરવા માંડો. પરિણામે એવી તમને નમ્ર પ્રાર્થના કરું છું, તમે પ્લીઝ તમે મિત્રો, આજે મેં તમને આ એક ગુરુ ચાવી આપી છે, જે ચાવીના માધ્યમથી તમે ભલભલા તાળા સફળતાના ખોલી શકશો. આ વિડીયો બીજી વાર જોજો, ત્રીજી વાર જોજો અને મેં જે કહ્યું છે એ ચોક્કસ અમલમાં મૂકજો. તમે સફળ થશો. એવું કેસરિયા ટેક્સટાઇલ કંપની તરફથી મારી બી લાગણી છે અને એવી ફિલિંગ્સ પણ મને આવે છે કે આજે જ્યારે હું આ વિડીયો તમારા આગળ બોલું છું ને, ત્યારે યસ, આપણે બે ભેગા મળીને સફળતા મેળવશું. બસ મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એકદમ પોઝિટિવલી વિચારજો અને આ મૌલિક વિચાર સાથે આપણે એકબીજાથી વિદાય લઈએ. આવા જ સરસ મજાના વિડીયો સાથે હું હાજર થઈ, ત્યાં સુધી હું તમારી રજા લઉં. જય હિન્દ, જય ભારત. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.